પેથિયા છે માતાજી જમાડે સીધી પેથિયા ને પોતાની ભુવાઈમાં 60 વર્ષની ઉંમર થઈ ગઈ પોતે 4 ભાઈ તેથી પેથિયા ને માતાજી રાતે ધાવડી સપનામાં આવી હો ભાઈ પેથિયા એ પેથિયા જાગા બેટી આઈ ખતી ને પેથિયા એટલું કીધું પેથિયાની હાથ હડપે પેથિયા તારા ગરીબની દેવી તારી આવતું છે આ ઇતિહાસના પાનામાં કાઈ વાવા કરે માતાજી નથી રહ્યા પણ એવા એના આ ડોમી નાખ્યા છે આ તમે પંચની દેવ અહીંયા બેઠા છો પણ આ એરિયામાં એવા કામ કર્યા છે ને ભાઈ તઈ બેઠી છે બાપ બાપ મારો ભાઈ ગાળનો ભેરું મારો ગાળ પગાનો મહેમાન તારી ગરીબી દેવી તારી ધાવડી છે પેથિયા મને જમાડ માતાજી ધાવડીએ કીધું પેથિયા ધાવડીને ભૂખ લાગી છે જમાડ મારા તમારા પાસે રૂપિયા હોય માતાજી સપનામાં આવે નો આવે આ યાદ રાખજો મગજની વાત રૂપિયા હોય તમને માતાજી સપનામાં નો આવે આ એકચ્યુઅલી છે એ તારે માનવા મહિના તો એમને નથી માનવા મહિના કોરોનામાં આપડી ગઈ છે ને તઈ ખબર પડી છે બાપ જેદી રૂપિયા કામ નો આવે તેદી આપણા ગરીબ નું ધર્મ ની આબુ પૂરીએ એ બેઠિયા તારી ધાવડી છો મને જમાડ કે મારી ઓહો મારી તું એમ કે મને જમાડ મારી આ તારા નામનો અંગોડો રાખ્યો ને આ માથામાં જેટલા વાળ છે ને એટલા તો મારા લુગડામાં કાળા છે તને શું જમાડ ખાવા ખોરી જાર નથી કોઈ હગા માંગુ દે એમ નથી કોઈ ભાઈઓ માંગુ દે એમ નથી તને શું જમાડો અરે મળી કેસે તોય તને જમાડો મારો ભિખારી નો ભેલ જો મારા સપનામાં આવ્યો હોય ને તોય તને જમાડો હવે વિચાર કરો માતાજી સપનામાં આવ્યા પેથિયે તોય કીધું તોય તને જમાડો એ બોલી પેથિયા દીવ કે મને જમાડ મારો રૂપિયા વાળો નહીં મારે તો મારા ગરીબડાનું થોડું કો મને ધાવડીને તઈ વોટ કા આવે બેટા હવે પેથિયો ભૂવો ધૂણવા ગયેલો ને ત્યાં પેથિયા ભૂવાને પેરાવણીમાં પસેડી આપી વાલામાં વાલી પેથિયાને પસેડી પેથિયા રાઈડે નક્કી કર્યું કે હવારે આવડિયા પસેડી મારા જીવથી વાલી છે ને અને હડલાના બજારમાં અડાણા મૂકી મારી પસેડી તો એ તો રૂપિયાની નહીં પસેડીની કિંમત હતી પેલા પેથિયન જગાડો ને ત્રણેય ભાઈના પોતે 4 ભાઈઓ હતા ત્રણેય ભાઈનું ઘરે પેથિયો ગયો મારી ધાવડી સપનામાં આવી મને રૂપિયા દિયો તો મારી દેવીને જમાડો તઈ ભાઈઓએ કીધું કે એવી તારી દેવી કઈ તને ગરીબરાને સપનામાં આવે આખું પરિવાર હોય ને એમાં 4 ભાઈઓમાં એક નબળો હોય ને નબર જાણીને કોઈ જાકારો ન દેવો જેનું કોઈ નથી એની તો દેવી છે ભલામણ જેથી કીધું પેથિયા માતાજી માપી લે ભુવાઈ પડાઈ કરો ને ભુવાઈ એમને ન થવા દો કારણ રાખડી બાંધો ને એટલે દેવીનું પોતાના ભાઈઓનું સાંભળવું પડે પંચનું સાંભળવું પડે કારણ આપણા હાથ ભાઈઓનું ઘર હોય એમાં એક આપણો ભુવન પડિયાર હોય
ઈ ભુવન પટિયાર બેઠા હોય એટલે એકાદું ઘર તો કે અમારો ભૂવો અમારું માતાજીનું કામ નથી કરતો ક્યાં વાત કે બીજાનું માતાજી હારું કરી દે મારું કોઈ દી ન કરે બાપ તે ભૂવો કેક મળી મારું બાવણું જાયલું છે કોઈ દી પોતાના માટે ભૂવાએ નથી માંગ્યું એટલે આ દેવીના ઇતિહાસ અમારો છે ભાઈ આજ મને ભૂવાના દુઃખ મારી વસ્તી ટકોરા મારે ને કે મારો ભૂવો એની માતાજી મારું હારું ન કરે મારી આના કરતા તારે મારું બાવણું જાલું નહોતું સાના ખૂણે બેઠા બેઠા પેટલીએ રોઈ લે મારી આના કરતા તારે મને ભિખારીને મળવું નહોતું ધાવડીના નામ માથે અમારે રામાભાઈ શિયાળિયા 1101 રૂપિયા અહીંયા મારા દીકરાને માથે ઉડાડી બક્ષિસ કરે છે બધાઓ જોરદાર તાલીઓથી ભાઈ બધાઓ કારણ કેવતમાં કીધું છે કોઈ હગું નો હોય કોઈ વાલું નો હોય એ બાપ દાદી ભૂવો એટલું કર મારી વસ્તી હામો વસ્તી હાટું ભૂવો રોવે મારા છે મારા મન ઘા કરે કારણ ઓલો કુવાડો રહ્યો ને એનાથી ઈ લીલા ઝાડવાનું સાયો કપાતો હતો એટલે જીલું જે ઝાડવું હતું ને ઈ કકડાટી મન્યું કરવા એટલે કાપવા વાળાએ પૂછ્યું કે તને આટલું બધું દુઃખ છે તો હું ન કાપું કે તું કાપસ ને એનું મને દુઃખ નથી હે તું તો લોખંડ છો પણ મારા માથે જે ઓલો હાથો રહ્યો ને ઈ મારો લાકડાનો છે મારા છે મને ઘા કરે ઈ મારાથી રૂજાતો એ મારા મને મારે ને એનું મને દુઃખ લાગી ગયું છે બાપ આપણી માથે ઘા કરે ને તેથી ખબર પડે ભુવાને કેટલી વીએ હો થાય છે તેથી કે મારી દુનિયાનું હા ભરવું ગમે મારા ભાઈઓનું મને ગમતું નથી એ બાપ બેઠ્યા કે માગી હું ધાવડી કરી દઉં અરે મારી તું મને ભિખારીને સપના કે હા કે બેઠ્યા સવારનો દલ ઉગે મારે ધાવડીને જમવું છે તેથીઓ હાથમાં ધોરી પસેડી લઈ અને હડલાની બજારમાં હરખલા માણિયાની અડાણે મૂકી તમે સરસો કોકને દેજો આટલે ઇતિહાસમાં પાનામાં નામ ભુવાના છે પેથિયાની ધાવડી એમ નમ નથી બુજાતું પેથિયાએ હવારે સરસ લઈ પોતાનું પરેણ લઈ અને હરખલા માણિયાના અડાણે મૂકીને એટલું કીધું કે શેઠ હા મને બાસમાંથી ચોખા દ્યો મારી ગાડી ધાવડી જમાડવી છે મારી દેવડે જમાડવી છે ઈ પેથિયા પણ હારી પસેડી લઈ શેઠે દગો કર્યો બાસમતી ચોખા નો દીધા કે આ તો હવે ભાગલ માણા ભિખારી માણા આખો દી ગમિયા માંગી માંગી ખાય મજૂરી કરે હવે આની દેવ ક્યાં એવી કઈ જોરાવરી છે શેઠે દગો કર્યો પેથિયા નબળા ચોખા દીધા ત્રણ પંગાનો મંગારો કરી અને પેથિયે ચોખા સડવા મૂકો ચોખા સડે મારું હાડ વેચી નાખ્યું મળી હું પેથિયો નબરો બન્યો એટલે મને આમ જો નબર વસ્તુ મને નબરા ચોખા દીધા હું પેથિયો નબળો છું પણ મારા ભાગલ જુપલે તારે મને સપને નહોતું મારી વતી કે નબરી હોય ને કે મને પેથરાની ગાની ધાવડીને ગમે ને જો કરે હબ કે જો સોટી નો લાવ તો તું પેથિયા ગરીબી દીધી પેથિયા જા આવડા ચોખા પાછા લઈને હજી હારી હારે પે શેર છે દિયો
હાથમાં મંગાળો લઈને પેથી આવ્યો કે છે આની માથે તો જીવડા ખબર આવું મારી દેવી જમી એ પેથિયા એવી તારી દેવી છે શેઠ મેં મારું પેરણ આપી દીધું મારા ચોખા હારા આપો હજી હું તમને કહું છું મારી દેવી ની જમાડી નથી એમ કરતા કરતા સડવર થઈ એટલે પેથિયા માથે હડપ દઈને ધોળલો ઘા કરો માથાનો અંબોળો છૂટી ગયો પગથી વરમાને વગે ગો મરી મન માર ખોરાયો મન માથે મન માર ખોરાયો મરી થાપડી છૂટી ગયો મેથી ના પગેથી વરમાને વગે મરી તાતો સતની રૂવાડ આવી પેથિયા અતારે કેજો અતારે નો માર નાખું તો પેથિયા તારી ધાવડી નો હોય જગત નો ચારો કરાય દેવવારો નો ચારો ન કરાય માણા દુબરો છે એનું ધરપ કોઈ દી દુબરું નથી કે પેથિયા અતારે કેમ તો અતારે માર નાખું અરે ના મારી ના માર ને તો તને કાળો ડાઘ બેઈ જાય મારે પેથિયાને એવું નથી કેવું તું માર નાખ પણ મારી આને ખબર પડી જો વાણિયાના દીકરાને ખબર પડી જો કે ગરીબની દેવી શું છે એમ કે હા પેથિયા જા ખબર દી ઉગે અને રેઢા જો ચમચા નો વાગે તો પેથીની થાપડી હા રેઢા વાસણ નો ખગે તો પેથીની થાપડી હું માતા ધાવડી નો દીધેલો છું મારા દાખલાની વાત કરું આ પગની મોજડી ચોરી ગઈ હતી ને રૂપિયા માં તો જાય પગની મોજડી ચોરી ગઈ હતી ને તો માતા ધાવડીએ માથામાં રખાવી આ તો મારી ધાવડી ઉડી દીલે છે ભાઈ એ માના વાહે તો જાય પણ પહેરવાના પગરખા વાહે ધાવડી વઈ જાય કે પેથિયા અતારે કેમ તો મારી નો નાખું તારી ધાવડી ના મારી એને શિક્ષા દે તેદી પેથિયા ને એટલું બોલે પેથિયા રાતનો 12 વાગે હરખલો વાણિયો અને એક બાજુ હરખલા વાણિયાનો એક ને એક દીકરો અને હરખલા વાણિયાની ઘરનો માણા બાય હુતી હોય ને કે હા ઈ ઢોલિયામાં હુતા હોય અને રાતે 1 વાગે જાવ 1 વાગે જઈ હરખલા વાણિયાના દીકરાની માથે સાતી માથે ચડું અને એની બાઈની માથે સાતી માથે ચડી અને પંડમાં કરી જાવ જો કદાચ ઈ ખુલ્લા વાળ મૂકી અને રાતે 12 વાગે એની બાયડી ધૂણે ને બાયડી ધૂણે હો હા યાદ રાખજો ધાવડીનો સારો કરે ને એટલે બધાને એમ થાય કારણ છે હે 12 વરા ગોતે તો ધાવડી નો મને મારા મોજૂદના દાખલાની વાત કરું પેથિયા હે કે રાતે 12 વાગે અને હડપદે ઢોલિયામાં ઊભી થઈને એમ કે ને એ મારા પેથિયાને ખા કરો ને હું પેથિયા ધાવડી આવી હો આવડી મને 501 રૂપિયા વધાવે જીવો બાપજી હો ભલાય બની ભલાય ઓલાના વડવાય તને ધાવડીને કોકની જમાડી હોય આયા તુકંદી આવો પોર થાય ને અને હરિયો રાવ રૂપિયા માટે નહીં કદાચ હોય તો ભલે ન હોય તો ભલે કાયમી આની માંથી સુરતા માંથી ગાવાનું કારણ કે અત્યારે તમે તો સાંભળશો પણ તમારા દિલમાં બેઠેલું ધર્મ કોઈ સાંભળતું છે અને પંચની દેવ સાંભળતી છે ન્યાય હાલો ધર્મ ગાડું અટકવા નહીં દે મરીના અને રાંધે ઈ બાર ના ટકોરે પેથિયાની મારી ધાવડી ગઈ ગઈ બાપ હરખલા વાણિયાની બાઈ હુતી હતી ને રેડી ઊભી થઈ ગઈ અને અંબોડો છૂટી ગયો અને આ બાજુ જોવે હરખલા વાણિયો કે તો એના દીકરાને ચાલુ ખમા કોણ છે એ ગાડા કોણ છે શું તું વાણિયાનો દીકરો મને ધાવડીનો માર ના તું એમ કેસ ને કે આ ગરીબને કાઈ ખબર ન પડે ગાડા ગરીબનું કોઈ ન હોય ને એનું ગાડી ધાવડી હોય હે અને મારા ભૂવા પાસે કોઈ ડાક દઈ જાય તેથી મને ગાડી ધાવડી મારો ડાક બેહે પેથિયા ની ધાવડી ની કેક બાપ રાતે 12 વાગે
એના બાઈ માણસ બીજાના મુખે બોલે વાણિયાના મુખે ધાવડી બોલે મારા પેથિયાને ધોળનો ઘા કર્યો ને કે હા લઈ આવ મારા પેથિયાને રાતે 12 વાગે ઉઠાડી લઈ આવ અને બે લુગડાની પેરવણી બે દાંતલ ઘેટા દે ને તો ધાવડી અત્યારે મૂકું નકર હવાર લાગી 24 કલાક તારી બાયડી નો ધૂણે ને તો મને પેથિયાની ગાડી ધાવડીને કોઈ લાગી જાય મારી ચારોલાની નાગણી ને ટકોરો મેલાય નહીં મારી ચારોલાની વતીનો કોઈ ચારો કરાય અને 12 ને 24 કલાક ભલા ભલા જો ધૂણાવું નહીં ને તો તું પેથિયાની ગાડી ધાવડી નો હોય બા ધાવડી નો હોય બા વિશ્વાસુ ધાવડીના એટલા બેઠા છે ભાઈ ક્યાં ધીરુભાઈ ધાવડી સાઉન્ડ ભાઈ કાઈ નહોતું એક દી સમજો ગરીબાઈ આટો લઈ ગઈ હતી ને સમજો કે બાપ ધીરિયા તારા હજારો દુશ્મનો મારે ધાવડીનો તારી વસ્તી મારા ધીરિયા મારા ધાવડી નથી જાવ દુશ્મનની આંખમાં જો ઝેર નો નાખી દઉં ને ધીરિયા તારી સુવારી નાખી દેવી તારી ધાવડી નો હોય તારી ધાવડી નો હોય દુનિયા કદાચ દગો કરી જાય પણ હું પેથિયાની ગાલી ધાવડી કો બેટા ખોરામાં લઈ અને લાજ નો લડાવું ને તો એ બાબુ પેથિયા મુંડડીની ગાલી ધાવડી નો હોય ઓ ગાલી ધાવડી નો હોય ઓ મારી જગોદર હા